બદમાશ બાબા પ્રદીપની વધુ એક બાદ એક કરતૂતોનો પર્દાફાશ થઈ રહ્યો છે અને પ્રદીપના આશ્રમને લઈને એક સૌથી મોટો ખુલાસો પણ થયો છે કે ગામના સરપંચે આપી હતી આ માહિતી આશ્રમમાં મોડી રાત્રે મહિલાઓની અવરજવર થાય છે। ગ્રામ પંચાયતે અનેક વખત નોટિસ આપી હોવા છતાં પણ આશ્રમે કોઈ જવાબ નથી આપ્યો અને આશ્રમમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાને મામલે ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી હતી। ગ્રામ પંચાયતે નોટિસમાં એમ પણ લખ્યું હતું કે આશ્રમમાં મોડી રાત્રે બહારથી સ્ત્રીઓ આવે છે। ધોરણ પારડી ગ્રામ પંચાયતે પ્રદીપ જોટાંગિયાના આશ્રમને નોટિસમાં સ્પષ્ટ કહ્યું કે તમારા દ્વારા જે આશ્રમ બનાવવામાં આવ્યો છે તે કોઈ પણ જાતની પરવાનગી વિના બનાવાયો છે। રાત્રે સ્પીકરના અવાજથી આસપાસના લોકોને ત્રાસ થાય છે। રાત્રે સ્ત્રીઓ પણ બહારથી આવીને આશ્રમમાં કાર્યક્રમમાં ભાગ લે છે। આશ્રમના કાર્યક્રમો અંગે પોલીસ પરવાનગી, આશ્રમમાં આવતા લોકોનું આડેધડ વાહન પાર્કિંગ, આ તમામ મુદ્દે નોટિસ આપવામાં આવી હતી। અને એટલું જ નહીં, જ્યારે આ બધી બાબતો અંગે સ્થાનિકોએ રજૂઆત કરી તો આશ્રમે 1000 લોકો બોલાવી અને મારવાની પણ ધમકી આપી। આશ્રમમાં આવતા મોટા વાહનો માટે પંચાયતની પાણીની લાઈન અને ગટર લાઈન પણ તોડી નાખી હતી, જેના કારણે ગ્રામજનોની મુશ્કેલી પણ વધી હતી। સરપંચે માંગ કરી છે કે આ ગામનું નામ ખરાબ થતા આશ્રમ બંધ કરવામાં આવે અને સત્યમ આશ્રમ પર દાદાનું બુલડોઝર ફેરવી તેને તોડી પાડવામાં આવે। આ સાથોસાથ સોમવારે ગ્રામજનો ભેગા થઈ પ્રદીપ ગુરુ અને તેના આશ્રમ સામે હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આશ્રમ છેલ્લા 7-8 વર્ષથી અહીંયા ચાલે છે। આશ્રમ ચાલવાથી અમને થોડાક ટાઈમ પછી અમને ખબર પડી કે આશ્રમમાં ખોટું કામ થઈ રહ્યું છે। આશ્રમમાં રાતના 2-3 વાગ્યા સુધી છોકરીઓની અવરજવર રહી છે। તે લોકોને એ માટે અમે અંદર નોટિસ પણ આપેલી છે, તો નોટિસનો અમને કંઈ જવાબ બહુ કંઈ મળ્યો નથી, એટલે અમને વારંવાર 2-3 નોટિસ આપી છે એમને। તે છતાં છોકરીની અવરજવર હજુ બી ચાલુ રહી છે ને આ વસ્તુ થયું જેમના સત્યમ યોગધામમાંથી જે આ નોટો પકડાઈ એ બહુ અમારા ગામને ખૂબ દુઃખની વાત છે। એટલે અમે દાદાનો બુલડોઝર ચલાવવા માંગીએ છીએ ને એની માંગ કરવા માટે ગામ લોકોનો કાલે રવિવારે ગામ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને હલ્લાબોલ કરવા માંગીએ છીએ અમે। તો સુરતના કામરેજમાં આવેલા શ્રી સત્યમ યોગધામ પર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી અહીં તપાસ કરતા આશ્રમમાં લોખંડના મોટા ગેટ બંધ કરતા જોવા મળ્યા। સાથોસાથ ગેટ પર આશ્રમમાં પ્રવેશ પર મનાઈ કરતું લખાણ લખવામાં આવ્યું। ગેટ પર આશ્રમ ખાનગી માલિકીનો છે, રજા સિવાય અંદર આવવું નહીં અને ખોટી રીતે હેરાન કરશો તો કાર્યવાહી કરવામાં આવશે, આ પ્રકારનું લખાણ પણ લખવામાં આવ્યું હતું। આશ્રમની ચારે તરફ ઊંચી દિવાલો ચણી દેવામાં આવી છે અને આ દિવાલો પણ કાઢાળા તારની વાડ પણ કરી દેવામાં આવી છે અને આ જ આશ્રમને લઈને ધોરણ પારડી ગામના લોકોએ વિરોધ પણ દર્શાવ્યો છે। આશ્રમમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે। અમરાઈવાડી ખાતેથી જે નકલી ચલણી નોટો ઝડપાઈ હતી અને તેનો રેલો છે તે સુરત સુધી પહોંચ્યો તો સુરતના કામરેજ ખાતે આવેલો આ જે સત્યમ યોગધામ જે છે ત્યાં સુધી એનો રેલો પહોંચ્યો હતો અને આ આશ્રમના જે પ્રદીપ ગુરુજી હતા તે સમગ્ર આ નકલી ચલણી નોટ કૌભાંડના છે તે માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ છે તે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। ખાસ કરીને 7 થી 8 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ યોગ આશ્રમ જે છે તે છેલ્લા 3 દિવસથી છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે છે તે અહીં આશ્રમના સંચાલકો અથવા તો આશ્રમની અંદર આવેલા કેટલાક લોકો દ્વારા અહીં છે તે ચોકથી લખાણ પણ લખવામાં આવ્યું હતું અને રજા સિવાય અંદર આવું નહીં, ખોટી રીતે હેરાન કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ આશ્રમ છે તે ખાનગી માલિકીનું છે, રજા સિવાય અંદર પ્રવેશ કરવો નહીં જેવા અહીં લખાણ લખવામાં આવ્યા હતા, પરંતુ ગામજનો અથવા તો કોઈક લોકો દ્વારા આ લખાણ છે તે આજે ભૂંસી નાખવામાં આવ્યા છે। દ્રશ્યમાં દેખાય છે કે ચોકથી લખાણ જે લખેલું હતું તે ભૂંસી નાખવામાં આવ્યું હતું। ખાસ કરીને જ્યારે આખી પ્રોપર્ટી છે તે વિવાદમાં આવી હોય, જ્યારે આટલું મોટું દેશ વિરુદ્ધનું દેશદ્રોહનું કૌભાંડ ચાલતું હોય ત્યારે ખાનગી માલિકી પર છે તે કઈ રીતે આ રીતે લખાણ લખી શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે। બીજી તરફ જે ગ્રામજનો છે તેમને પણ ગઈકાલે સાંજે છે તે એક મીટિંગ કરી હતી અને ખાસ કરીને મીટિંગની અંદર ગ્રામજનોએ ભેગા થઈને માંગ કરી હતી કે આ આશ્રમ જે છે તેના કારણે છે તે આખા ગામનું નામ ભારત દેશની અંદર છે તે બદનામ થયું છે। ધોરણ પારડી ગામ સાથે આ આશ્રમને કોઈ લેવા દેવા નથી, માત્ર ને માત્ર ધોરણ પારડી ગામમાં બનાવવામાં આવેલું આ આશ્રમ છે। પંચાયત દ્વારા અનેક નોટિસો પણ આને આપવામાં આવી છે,
કારણ કે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ગ્રામજનોને કેટલા સમયથી શંકા હતી. મોડી રાત્રે મહિલાઓ છે તે અહીંથી અવર જવર પણ કરતી હતી અને જેને લઈને ગ્રામજનો દ્વારા 2022થી સતત છે તે આને 3 વખત નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કે નોટિસનો જવાબ આશ્રમમાંથી આપવામાં આવ્યો ન હતો અને સતત છે તે આ આશ્રમ ચાલી રહ્યો હતું. ખાસ કરીને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ આશ્રમ જ્યારે બનાવવામાં આવ્યો 2021-22ની અંદર, ત્યારે આ આશ્રમની દિવાલ છે તે લગભગ 5 ફૂટ જેટલી હતી. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે અંતર આ 5 ફૂટ જેટલું અંતરની છે તે આ દિવાલ હતી અને ત્યારબાદ નોટિસ આપ્યા બાદ છે તે આ દિવાલનું અંતર વધારી અને લગભગ 15 ફૂટ કરી દેવામાં આવ્યું હતું અને એક હાઈ સિક્યોરિટી જેલ હોય તે રીતે તેની ઉપર તાર ફેન્સિંગ લગાવીને આખું છે તે આને કોર્ડન કરવામાં આવ્યું હતું. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ એ જ આશ્રમ છે જ્યાંથી અહીં ચલણી નોટોના જે માસ્ટર માઇન્ડ હતા પ્રદીપ ગુરુજીનું આ આશ્રમ છે અને અહીં જે લખાણ હતું તે પણ હાલ છે તે ભૂસી નાખવામાં આવ્યું છે. જે ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવનાર હતો તે હાલ છે તે કોઈ કારણસર મોકૂફ કરવામાં આવ્યો છે, પરંતુ આવનારા સમયમાં કદાચ ગ્રામજનો છે તે આની ઉગ્ર માંગ કરી શકે છે અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પણ કદાચ છે તે આરોપીઓને લઈને આજે કોઈ પણ સમય અહીં રિકન્સ્ટ્રક્શન માટે આવી એવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત.